સાથે અમારા પરિવારનું જે આભૂષણ કહેવાય એવા શાસ્ત્રી શ્રી હિતેશભાઈનું પણ આગમન થયું છે. એમની જાડે આપણા રાજપૂત સમાજના અગ્રણી હીરાભાઈ પ્રેમાભાઈ પણ વધાર્યા છે, અમારે ઓથીભાઈ સરપંચ અને અમારે ગૌસ્વામી બાપજી શ્રી ગફાભાઈ અમૃત વધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. તો એ બધાના હાથમાં પત્ર પુષ્પ આપી અને માતાજીને આપણને, આપણા પરિવારને, આપણા કુળને આશીર્વાદ આપશે સંતો મહંતો. ઓમ મહાજગનેન જગનમય જંત દેવા સ્થાને ધર્માણિ પ્રથમાન્યાસન્ન દેહનાકમ મહિમાનઃ સજન્ત જન પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ. ઓમ ભૂર્ભુવઃ વાયત દેવ મંડળ સ્વાગત મંડળ દેવતાભ્યો નમઃ ચરણ કમલેભ્યો નમઃ અંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. બોલે ગુરુદેવ સિદ્ધિ માત કી જય. પાંચ આહુતિ આપી આપણને આશીર્વાદ આપી રહ્યા છે મહંત શ્રી કૌશલદાસજી મહારાજ અંબાજી મંદિર. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમનાય સ્વાહા. ઓમ ઓમ ऐं ह्रीं क्लीं चामुण्डाजी विच्चे स्वाहा. ओम ऐं ह्रीं क्लीं चामुण्डाजी विच्चे स्वाहा. ओम ऐं ह्रीं क्लीं चामुण्डाजी विच्चे स्वाहा. ओम प्राणाय स्वाहा. भाई हमने सामये पुष्प गोष्ठी આપણે એમનું સન્માન કર્યું. તાળીના ગગડાટથી આપણે સંતો મહંતોને વધારીશું. હવે એમની અમૃત વાણી છે. થોડોક સમય બાપુ આશીર્વાદ અને શાસ્ત્રીજી આપણને ઉદ્બોધન આપે. આશીર્વાદ આપે. बोलिए यज्ञ नारायण भगवान की, श्री वांकल मात की जय. आज माँ जगदम्बा माँ वांकल कुलदेवी हर्षिजी नो नवचंडी महायज्ञ ना आचार्य श्री शैलेषभाई, બધા પંડિતગણ, અંબાજી મંદિર ના આપણા મહાન શ્રી કૌશલદાસજી મહારાજ, અમૃતગર, જયરામગર, હીરાભાઈ અને બધા રાજપૂત સમાજના આગેવાનો, ઓથીભાઈ સરપંચ વગેરે જે આવ્યા છે અને જેણે આ યજ્ઞ કરાઈ યજમાન પદ પ્રાપ્ત કર્યું છે એવા તેજાભાઈનો પરિવાર, વેલાભાઈ, રૂડાજી, એમની બેન દીકરીઓ, કુમાસી, જે બધા હાજર છે, જેણે આ યજ્ઞમાં આયા, દર્શન કર્યા અને આ યજ્ઞનો જેણે પ્રસાદ લીધો છે એ દરેકને અમારા અંતઃકોટીથી ખૂબ ખૂબ આશીર્વાદ. કૌશલદાસ બાપજી વતી, મારા વતી ખૂબ ખૂબ આશીર્વાદ. પરમાત્મા સુખી રાખે, પરમાત્મા અને ભગવાન અને માતાજી એવી લીલા લહેર કરે કે અહીંયા એમના ઘરે એમના વંશની વૃદ્ધિ થાય એવા અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. વંશ વેલો વધે, વંશની વૃદ્ધિ થાય, પુત્રની પ્રાપ્તિ થાય. આ યજ્ઞ દ્વારા અનેક ઘણા ફળ પ્રાપ્ત થતા હોય છે. ધનમ, ધાન્યમ, પશુ, પુત્ર લાભમ, બધી વસ્તુની પ્રાપ્તિ યજ્ઞથી જ થતી હોય છે. તો દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ. માતાજી સુખી રાખે. આવા યજ્ઞો કરવાથી ભૂમિમાં પવિત્રતા બને છે, શક્તિ આવે છે, તેજ આવે છે, તથા યજમાનનું સદાય કલ્યાણ થાય છે. યજ્ઞાન ભવતી પર્જન્ય, યજ્ઞથી જ વરસાદ આવે, યજ્ઞથી જ આપણું કલ્યાણ થાય, યજ્ઞથી જ આયુષ્યની વૃદ્ધિ થાય, યજ્ઞથી જ પુત્રની પ્રાપ્તિ થાય, યજ્ઞથી આપણું સમાજમાં પદ, પ્રતિષ્ઠા, માન, યશ બધું યજ્ઞ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. તો આવા સારો અને શ્રેષ્ઠ યજ્ઞ કર્યો છે એ બદલ ખૂબ ખૂબ તમને પરિવારને ધન્યવાદ અને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ.